जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चरनी अंदर 6.1 ની અંદર આપણે 3 દાખલા ગણ્યા હતા। આજે આગળ વધીએ। ચોથો દાખલો પેટર્ન આધારિત છે, બરાબર। એની અંદર તમને એવું કીધું છે કે જો 11 નો વર્ગ 121 છે, બરાબર। પછી એને 11 ની વચ્ચે એક મીંડું મૂક્યું છે એટલે 101 નો વર્ગ કર્યો છે। તો આ બાજુ તમને એવું આપ્યું છે કે 10201 આ બંનેની વચ્ચે એક મીંડું છે, તો અહીંયા દરેક અંકની વચ્ચે એક એક મીંડું આપ્યું, બરાબર। પછી તમને આપ્યું છે 1001 નો વર્ગ, તો સામે હજી એક મીંડું વધાર્યું છે 102, બરાબર। પછી તમને આની અંદર આઈ થિંક 4 મીંડા કરી દીધા છે, બરાબર। 1 2 3 4 નો વર્ગ। જો એક મીંડું હતું તો એક આવ્યું, બે મીંડા હતો તો બે આવ્યા, તો 4 મીંડા છે તો કેટલા આવશે? 1 2 3 4 2, 1 2 3 4 1, બરાબર। અને પછી તમને આપ્યું છે આઈ થિંક 2 2 4 અને 6 મીંડા આપી દીધેલા છે। 1 2 3 4 5 6 નો વર્ગ। તો હવે આના આધારે આપણે લખી શકીએ 1 2 3 4 5 6 2 1, બરાબર। તો આ જે છે ને એ ખાલી જગ્યા છે, જો તમારા માટે આ ભાગ ખાલી જગ્યામાં છે, આ ભાગ ખાલી જગ્યામાં છે। હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે, 11 નો વર્ગ 121 થાય છે। 11 ની વચ્ચે એક મીંડું મૂકવામાં આવે તો અહીંયા દરેક જગ્યાએ એક એક મીંડું મૂકે। જો સોરી, જો 2 મીંડા મૂકવામાં આવે તો 2 મીંડા છે, 4 મૂકો તો 4 થાય, સ્વાભાવિક છે। અને જો 6 મૂકવામાં આવે તો 6, એટલે આ એક પેટર્નને પૂરી કરવાની છે, બરાબર। સેકન્ડ એક્ઝામ્પલ એ કંઈક આવી જ રીતનો છે। એની અંદર 11 નો વર્ગ તમને આપી દીધેલો છે 121, પછી 101 એટલે કે એક મીંડું વચ્ચે મૂક્યું છે, તો આપણી પાસે છે 10 20 અને 1, બરાબર। પછી તમને આવું કીધું છે કે 101 01 નો વર્ગ। આ બંને 101 ની વચ્ચે 010 એવી રીતે એડ કર્યું, તો તમારી પાસે આવે છે 10 20 30 20 1, આવો આન્સર આવે છે। આ તમને આપેલું છે, બરાબર। તો હવે આપણે લેવાનું છે 101 01 101 01 નો વર્ગ। જો 11 નો વર્ગ 121, 101 એટલે 10 20 1, 101 01 એટલે 10 20 30 20 1 છે। તો હવે શું થશે? 10 20 30 40 30 20 અને 1, કંઈક આવી રીતે આવશે આપણી પાસે, બરાબર। જો અહીંયા 30 પછી 20 આવી ગયા છે, 10 20 1, 10 20 30 20 1, છેલ્લે જે 20 1 આવે છે, બરાબર। 201 તો રહેશે જ તે। અહીંયા એક મીંડું મૂક્યું। હવે આ 1 2 3 ને 4, અહીંયા જો સરવાળો 1 ને 2 છે એટલે 20 આવ્યા, 1 2 3 છે એટલે 30 આવ્યા, 1 2 3 4 તો 40। બીજી રીતે તમે એવું વિચારી શકો 1 1 1 ને 1 2, 1 0 1 ને 1 2 0 અને 1, આને આવી રીતે કહી શકાય 1 0 1 ને 1 2 0 1 2 3 0, ફરી પાછા ઊંધેથી 20 1, બરાબર। અને એના પછી તમને આપેલો છે 10 20 30 40 50 40 30 20 અને 1, તો આ બાજુનો ભાગ કયો હશે? આ ખાલી જગ્યા છે તમારા માટે। હવે જો અહીંયા 1 2 ને 3 મીંડા હતા તો 40 સુધી ગયા। કેટલા મીંડા છે? અહીંયા મેક્સિમમ આંકડો 50 છે, તો 4 મીંડા આવશે। આ 101 101 101 101, 4 મીંડા, અને આનો આવશે વર્ગ, બરાબર। આ વર્ગ કરવા નથી, આ પેટર્ન આધારિત દાખલા છે, આપણે પેટર્ન સમજીને એની ખાલી જગ્યા પૂરવાની છે। આ તમારા માટે ખાલી જગ્યામાં છે, આ બે વસ્તુ, ક્લિયર। પાંચમો દાખલો। હવે આ એક નાની એમથી પેટર્ન જ છે,
દાખલા તરીકે તમને એવું કીધું છે કે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ બરાબર, સોરી 2નો જ છે, 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. હવે આ બંનેની પેટર્ન કેવી છે? જો આ જે સંખ્યા છે એ પહેલા બેના ગુણાકારથી આવે છે, 1 into 2, બરાબર. આ બંનેના આ જે સંખ્યા છે એ શું છે? પહેલા બેના સરવાળાથી આવે છે, 1 + 2, બરાબર. હવે એમાં ને એમાં બીજું આપ્યું છે, બીજામાં લખ્યું છે 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ, સોરી 2નો વર્ગ 3નો વર્ગ 6નો વર્ગ અને 7નો વર્ગ. સોરી અહીંયા જે છે ને એ 2માં 1 ઉમેરેલા છે આપણે, પહેલા બીજામાં નથી. 2² પછી એના પછી આવતી સંખ્યા એટલે નેક્સ્ટ. અહીંયા જુઓ 2નો વર્ગ 3નો વર્ગ, તો આ જે સંખ્યા છે એ મેં તમને કીધું એમ કે આ બંને પહેલી બે સંખ્યાના ગુણાકારથી આવે છે, તો આ 2 × 3. આ 6નો વર્ગ છે, આ 7નો વર્ગ છે, તો 6 + 1 એમાં 1 ઉમેરવાનો છે, તો 7 મળ્યા. આ જવાબ આપેલા છે, આપણે હજી ખાલી જગ્યા નથી પૂરવાની. ત્રીજું છે 3નો વર્ગ 4નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 13નો વર્ગ. તો જુઓ તો આ પહેલી બે સંખ્યાનો ગુણાકાર કરો તો 12 આવે, બરાબર, આવી ગયું. અને આ જે સંખ્યા છે કઈ છે? 12 + 1 એટલે છેલ્લી સંખ્યામાં 1 ઉમેર્યા. એના પછીની જે પેટર્ન છે એ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આપણને કીધું છે 4નો વર્ગ 5નો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21નો વર્ગ. જો 12 13 6 7 2 3, તો અહીંયા શું હોવું જોઈએ? યસ, શું હોવું જોઈએ? 20 21. 20 કરો તો આને આમ થઈ શકે ને, જો આ ખાલી જગ્યા છે 5 × 4 છે પહેલી બે સંખ્યાનો ગુણાકાર, અને આમાં 1 ઉમેરો 20 + 1. એના પછીની જે સંખ્યા છે એમાં તમને આવું કીધું છે 5નો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. તો હવે આઈડિયા આવી ગયો કે અહીંયા 30 છે તો આપણે 5 × કેટલા કરવા પડશે? 6 કરવા પડે. તો જો આ 5 × 6 એટલે આ તમારી કિંમત આવી ગઈ, આ 30 + 1. આ કોઈ રીત નથી, આ માત્ર તમારી સાથે એક ઓલી નાની આંકડાની રમત આપણે રમતા હોય ને એ ટાઈપનું છે. એના પછી છે 6નો વર્ગ 7નો વર્ગ, પછી તમને અહીંયા આપ્યું છે ખાલી જગ્યાનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ. ચાલો અહીંયા શું આવશે કયો જોઈ? તો આપણે કહીએ છીએ પહેલા બે સંખ્યાનો ગુણાકાર, તો 6 × 7 કેટલા થાય? 42. 42 + 1 કેટલા થાય? 43. તો આખી પેટર્ન આપણી પૂરી થઈ ગઈ. 7મો દાખલો છે, આ 6ઠ્ઠો દાખલો હતો. 7મો દાખલો આપણે લઈએ. 7મા દાખલામાં તમને એવું કીધું છે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. આ તો બહુ સહેલું છે, આપણે કરી જ ગયા છીએ. દાખલા તરીકે પહેલું છે 1 + 3 + 5 + 7 + 9. ચાલો જો તો બધી એકી સંખ્યા છે, તો આપણી પાસે રીત છે. કેટલી એકી સંખ્યા છે? 1 2 3 4 ને 5. 5 એકી સંખ્યા છે એટલે 5નો વર્ગ કેટલો થાય? 25. તો આ સરવાળો 25 હશે. ચેક કરવો છે. 9 7 16, 16 ને 5 21, 21 ને 3 24, 24 ને 1 25. બીજી સંખ્યા આપી છે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 +15 +17 +19 બરાબર કેટલા છે જોઈ જુઓ? 1 2 3 4 5 6 7 8 9 10. 10 સંખ્યા છે. 10 સંખ્યા એટલે 10નો વર્ગ કેટલા થાય? 100. ચેક કરી લો. જો 1 ને 3 4 ને 5 9 ને 7 16 ને 9 25 ને 1 26 ને 3 29 ને 5 34 ને 7 41 ને 9 50 નું મીંડું 5 6 7 8 9 10 થઈ ગયો 100. નેક્સ્ટ એક્ઝામ્પલ એવું આપ્યું છે
કે 1 3 5 7 9 11 13 15 17 19 21 અને 23 સુધી કીધું છે. 23 સુધીની એકી સંખ્યાનો સરવાળો તો જોવો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 છે એટલે 12 નો વર્ગ કેટલા થશે 144. તો આનો જવાબ આવશે 100. ચલો હવે આપણે એવું શીખવાનું છે કે એકી સંખ્યાના સરવાળા તરીકે અમુક સંખ્યાઓને દર્શાવવાની છે, એટલે જે હતી એવી રીતે. તે કેવી રીતે? દાખલા તરીકે તમને એવું કીધું છે કે 49 ને એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બરોબર, શું કીધું છે? 49 ને એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે જો 49 એટલે 7નો વર્ગ થયો, એટલે 7 વખત એકી સંખ્યાનો સરવાળો કરવો પડે. તો તમે બે રીતે કરી શકો. એક આ રીતે કે 1 + 3 + 5 + 7 + 9 + 11 અને +13. 1 2 3 4 5 6 ને 7 બરાબર 7નો વર્ગ કેટલા થાય? 49. અથવા આપણે એવું કરી શકીએ બાદબાકી દ્વારા આ એકી સંખ્યાનો સરવાળો કર્યો, એવી રીતે એકી સંખ્યાની બાદબાકી કરી. કઈ રીતે? તો કે સૌથી પહેલા 1 બાદ કરું, કેટલા આવશે? 48. એના પછીના ક્રમમાં આવતી એકી સંખ્યા એટલે 3 બાદ કરું, કેટલા આવશે? 45. એના પછીના ક્રમમાં આવતી 5 બાદ કરું, કેટલા આવશે? 40. એના પછીના ક્રમમાં આવતી એકી સંખ્યા બાદ કરું, 33. એના પછીના ક્રમમાં આવતી સંખ્યા બાદ કરું, 33 માંથી 9 ગયા એટલે આ આવશે તમારા માટે 24. એના પછીના ક્રમમાં આવતી સંખ્યા બાદ કરું, 24 માંથી 11 ગયા એટલે 13. એના પછીના ક્રમમાં આવતી સંખ્યા એટલે 13. 0. જ્યાં સુધી 0 ન થાય ત્યાં સુધી બાદબાકી કરવાની. હવે ગણો કેટલી સંખ્યા મૂકી છે મેં? 1 2 3 4 5 6 અને 7. બરોબર, તો 7નો વર્ગ 49. તો આ 7 સંખ્યા છે, તો 7નો વર્ગ બરાબર 49. આ આગળ ભણશું, પણ અત્યારે મેં તમને સમજાવવા માટે કરી લઈશ. બરાબર, બંને રીત છે. એમાં બીજું છે 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બરાબર, 121 ને 11 તો 1 3 5 7 9 11 13 15 17 19 21 કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આનો સરવાળો કરશો તો 11નો વર્ગ કેટલો આવશે? 121. જો તમારે બાદબાકીની રીત એમાં ઉપયોગમાં લેવી હોય તો કેવું કરી શકાય? ચાલો, 121 માંથી પહેલી સંખ્યા એટલે 120 આવશે. 121 માંથી એના પછીની 120 માંથી એટલે 117. 117 માંથી એના પછીની એટલે 5 112. 112 માંથી એના પછીની 112 માંથી એના પછીની એટલે 7 105. 112 માંથી 105 માંથી આપણે લેશું હવે 105 માંથી એના પછી 9 એટલે આ આવશે 96. બરાબર, બરોબર ચાલે છે ને? આપણો વચ્ચે બ્રેક ન પડી જાય ક્યાંક. હવે 96 માંથી 11 બાદ કરો એટલે 85. 85 માંથી 13 બાદ કરો એટલે 72. 72 માંથી 15 બાદ કરો એટલે આ આવશે 67 ને 57. 57 માંથી 17 બાદ કરો એટલે 40. 40 માંથી 19 બાદ કરો એટલે 21 અને 21 માંથી 21 બાદ કરો એટલે 0. બરાબર, જો તો કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 સંખ્યા બાદબાકી કરી તો એનો મતલબ 11 સંખ્યાનો વર્ગ બરાબર 120. ક્લિયર?
આ વર્ગમૂળ શોધવા માટે છે ખરેખર, બરાબર. આ વર્ગ કર્યો આપણે, સરવાળો કરી તો વર્ગ થાય, બાદબાકી કરી તો શું થાય? વર્ગમૂળ. એટલે બંને કરાવ્યું છે. ક્લિયર તમને? નવમો પ્રશ્ન શું કહે છે આપણને? કે આપેલી બે સંખ્યાના વર્ગોની વચ્ચે કેટલી સંખ્યા આવશે? આ પદ્ધતિ શીખી ગયા છીએ આપણે. દાખલા તરીકે કીધું છે કે 12 અને 13ના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવે? પ્રાકૃતિક સંખ્યા, બરાબર. હવે જો તો 12 અને 13 ક્રમિક સંખ્યા છે, તો 12નો વર્ગ અને 13ના વર્ગની વચ્ચે 2n સંખ્યા આવે. કેટલી સંખ્યા આવે? 2n. આ સૂત્ર છે. જ્યાં n બરાબર પ્રથમ સંખ્યા, એટલે n બરાબર કેટલી છે? 12. તો 2n બરાબર કેટલી થશે? 24. તો એનો મતલબ શું થયો? કે ભાઈ 12 અને 13ના વર્ગો વચ્ચે 24 સંખ્યા મળે, બરાબર. એના પછી તમને આપેલું છે 25 અને 26, અને પછી છે 99 અને 100. હું ત્રીજું કરાવું છું. એમાં 99 અને 100ના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા મળશે? તો આપણી પાસે સૂત્ર છે 99નો વર્ગ અને 100ના વર્ગની વચ્ચે 2n સંખ્યા મળે. કેટલી? 2n. તો 2n, n એટલે કેટલા લેવાના? શરૂઆતમાં જે સંખ્યા હોય 99. 99 ગુણ્યા 2 કરો એટલે આ આવશે 198. તો 99ના વર્ગ અને 100ના વર્ગની વચ્ચે 198 સંખ્યા મળે. આ ગણવાનો બેસવું, વર્ક કરીને જોવાનો બેસવું, બરાબર. ચાલો, તો અહીંયા 9.1 આપણું 6.1 કમ્પ્લીટ થાય છે. આપણે પ્રેક્ટિસ બુકમાં કંઈ નવું હોય તો જોઈ નહીં તો તમે આને કરી શકશો. ઓકે, મારે બે વસ્તુ આમાં કરાવવાની છે તમને. એક, વર્ગ શોધવા માટે. વર્ગ શોધવા માટેની પદ્ધતિ આપેલી છે, એ અત્યારે આપણે નથી કરવાની, એ આમાં આવશે ટેક્સ્ટમાં, ત્યારે હું કરાવીશ. એક છે પાછળનો અંક 1 થી સંખ્યા હોય 15નો વર્ગ, તો આપણે મૌખિક ગણતરીથી આનો વર્ગ કરી શકીએ. કઈ રીતે કરશું? તો પાછળનો આંક 5 છે, તો 5નો વર્ગ કેટલો આવશે? 25, બરાબર. આગળનો આંકડો 1 છે, 1 પછીના ક્રમમાં આવતી સંખ્યા કઈ હોય? 2 હોય, તો 1 ગુણ્યા 2 2. હવે આ બંનેને જોઈન્ટ કરી દો, 2 અને 25, એટલે 15નો વર્ગ આવશે 225. ફરી એકવાર જુઓ, 25નો વર્ગ. ચાલો, 5નો વર્ગ તો સીધો લખી નાખવાનો, કેટલો આવશે? 25. અહીંયા 2ના વર્ગ માટે 2 અને એના પછીના ક્રમમાં આવતી સંખ્યા 3, તો 3 દુ 6. તો સંખ્યાનો વર્ગ કેટલો થશે? 25નો વર્ગ બરાબર 6 25. જ્યાં એકમનો અંક છે તો 25 એકમના અંકમાં, દશકમાં અંકમાં મૂકવાનું, આગળમાં. વધુ એક જુઓ, 35નો વર્ગ. તો ચાલો, 5નો વર્ગ 25. અહીંયા જે 3 છે એના માટે 3 પછીના ક્રમમાં આવતી સંખ્યા 4, તો 3 ચોક 12. તો એનો મતલબ સંખ્યા 35નો વર્ગ બરાબર 12 અને 25. હજી જો દાખલા તરીકે હું એમ કહું કે 95નો સ્ક્વેર. ચલો, 5નો વર્ગ 25, 9 પછી આવે 10, તો 10 9 90, તો એનો વર્ગ થઈ ગયો. આ મૌખિક ગણતરીથી થઈ શકે, બરાબર. હવે જો તમારે પ્રેક્ટિસ બુકની અંદર 6.1 આખું કમ્પ્લીટ કરવાનું છે. એક એનો 10મો દાખલો અને 12મો દાખલો કરવાનો નથી. 10 અને 12 બે દાખલા તમારે કરવાના નથી, બાકી બધા જ દાખલા તમારી રીતે થઈ શકશે.
કયા બે નથી ગણવાના? 10 અને 12. ક્લિયર? ચાલો, બેસ્ટ ઓફ લક.